વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે પ્રકાશના વક્રીભવન વિશે શીખ્યા. આજના વિડીયોમાં આપણે વાતાવરણીય વક્રીભવનના કારણે બનતી ઘટનાઓ વિશે શીખવાનું છે. એમાંની પહેલી ઘટના છે તારાઓનું ટમટમવું. હવે તારાઓ કેમ ટમટમે છે? આકાશમાં આપણે તારાઓ જોયેલા છે, તો એ તારાઓ આપણને ટમટમતા શા માટે દેખાય છે એ આપણે શીખવાનું છે. તારાઓનો પ્રકાશનું વાતાવરણીય વક્રીભવન થવાથી તારાઓ ટમટમતા લાગે છે. એટલે તારામાંથી આવતો જે પ્રકાશ છે એ વાતાવરણીય વક્રીભવનને લીધે આપણને તારો ઝબૂકતો અથવા ટમટમતો દેખાય છે. તારાનો પ્રકાશ પૃથ્વી ઉપર પહોંચે તે પહેલાં પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતા સતત વક્રીભવન પામતો આવે છે. વાતાવરણીય વક્રીભવન એવા માધ્યમમાં થાય છે જેમાં વક્રીભવનાંકમાં ક્રમિક ફેરફાર થતો જતો હોય. અહીં વાતાવરણ તારાઓના પ્રકાશને લંબ તરફ વાળે છે, તેથી તારાનું આભાસી સ્થાન તેના મૂળ સ્થાન કરતાં થોડુંક અલગ દેખાય છે. હવે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે આ એક તારો છે, તારામાંથી આવતો આ પ્રકાશ છે. તો એ પ્રકાશ સુરેખ માર્ગે નથી આવતો. શરૂઆતમાં સુરેખ માર્ગે આવે, પણ જેમ જેમ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે તેમ તેમ એને જુદા જુદા માધ્યમમાંથી પસાર થવું પડે છે. પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં સતત આવતા તે લંબ તરફ વાંકું વળે છે અને એના કારણે આપણને તારો મૂળ સ્થાન કરતાં સહેજ ઉપર દેખાય છે. એટલે આ એનું મૂળ સ્થાન છે તારાનું, પણ આપણી આંખમાં જ્યારે પ્રકાશ પ્રવેશે ત્યારે તારો અહીં નહીં પણ આટલે દેખાતો હોય છે. એ એનું આભાસી સ્થાન છે. એટલે તારો તેના મૂળ સ્થાન કરતાં સહેજ ઉપર આભાસી સ્થાને આપણને જોવા મળે છે. ક્ષિતિજ પાસે જ્યારે જોવામાં આવે છે ત્યારે કોઈ તારો તેના વાસ્તવિક સ્થાનથી થોડોક ઉપર દેખાય છે. વળી આગળના ફકરામાં સમજાવ્યું તેમ પૃથ્વીના વાતાવરણની ભૌતિક પરિસ્થિતિ સ્થાયી ન હોવાથી તારાનું દેખીતી સ્થાન સ્થિર હોતું નથી, પરંતુ થોડુંક બદલાયા કરે છે. તારાઓ પૃથ્વીથી ઘણા દૂર આવેલા છે. તેમને પ્રકાશના બિંદુવત ઉદ્ગમ તરીકે ગણી શકાય. એટલે તારાઓ આપણાથી ઘણા દૂર છે, એટલે એમાંથી આવતો પ્રકાશ એક બિંદુ સમાન છે એવું કહી શકાય. તારામાંથી આવતા પ્રકાશના કિરણોનો માર્ગ થોડો થોડો બદલાયા કરે છે. આથી તારાનું દેખીતી સ્થાન બદલાયા કરે છે અને આપણી આંખમાં પ્રવેશતા તારાના પ્રકાશની માત્રા પણ અનિયમિતપણે બદલાયા કરે છે. આપણે જેમ વાત કરી કે જુદા જુદા માધ્યમમાંથી પ્રકાશ પસાર થતો હોય, તો એ જુદા જુદા માધ્યમો જે છે જુદા જુદા વક્રીભવનાંક ધરાવતા, એ દરેકમાં એની તીવ્રતામાં વધઘટ થતી હોય છે પ્રકાશની. તો એના કારણે પણ આપણને તારો થોડીક વાર પ્રકાશિત દેખાય છે અને થોડીક વાર ઝાંખો દેખાતો હોય છે. આ ઘટનાને આપણે તારાઓનું ટમટમવું કહીએ છીએ. તો હવે પ્રશ્ન એવો થાય કે તારાઓ ટમટમે છે તો ગ્રહો કેમ ટમટમતા દેખાતા નથી? તો ગ્રહો આપણાથી તારાઓ કરતાં નજીક છે. તારાઓ આપણાથી ઘણા દૂર છે અને ગ્રહો આપણી નજીક છે તારાઓની સરખામણીમાં. તો ગ્રહો પૃથ્વીથી નજીક છે તારાઓની સરખામણીમાં.
તારાઓ પૃથ્વીથી ઘણા દૂર છે. તારાને પ્રકાશ ઉદ્ગમનું બિંદુવત ગણવામાં આવે છે, જ્યારે ગ્રહો એ ઘણો મોટો સ્ત્રોત છે. એટલે એમાં પ્રકાશની તીવ્રતામાં થતા વધઘટને આપણે અનુભવી શકતા નથી, જ્યારે તારાઓમાં પ્રકાશની તીવ્રતામાં થતા વધઘટને આપણે અનુભવી શકીએ છીએ. એટલે તારાઓ ટમટમતા દેખાય છે, પરંતુ ગ્રહો ટમટમતા દેખાતા નથી. ત્યાર પછીની ઘટના છે વહેલો સૂર્યોદય અને મોડો સૂર્યાસ્ત. તો પહેલાં તો સૂર્યોદય એટલે શું અને સૂર્યાસ્ત એટલે શું? તો પૃથ્વી સપાટી ઉપર જ્યારે આ ક્ષિતિજ છે, તો ક્ષિતિજની જ્યારે સૂર્ય ઉપર આવે છે એ ઘટનાને આપણે સૂર્યોદય કહીએ છીએ, અને ક્ષિતિજથી સૂર્ય નીચે જતો હોય છે એ ઘટનાને આપણે સૂર્યાસ્ત કહેતા હોઈએ છીએ. હાલ આપણે જે ઘટના શીખ્યા તારાની, તો સૂર્ય પણ એક પ્રકારનો તારો જ છે. તો એમાં પણ એવું જ થાય કે સૂર્યનું મૂળ સ્થાન હોય એના કરતાં આપણને સહેજ ઉપરની બાજુએ એનું આભાસી સ્થાન જોવા મળતું હોય છે. એટલે જ્યારે સૂર્યોદય થયો ના હોય, એટલે સૂર્યોદય થવાનો બાકી હોય, સૂર્ય ક્ષિતિજની ઉપર આવવાનો બાકી હોય, એના પહેલાં આપણને 2 મિનિટ પહેલાં એનું આભાસી સ્થાન આપણને અહીંયા જોવા મળે છે. એટલે સૂર્યોદય થયા પહેલાં 2 મિનિટ પહેલાં આપણને સૂર્ય દેખાવાનો શરૂ થઈ જાય છે. એ જ રીતે જ્યારે આથમતો હોય સૂર્ય, એટલે કે સૂર્યનો અસ્ત થતો હોય, એટલે કે ક્ષિતિજની નીચે જતો હોય, ત્યારે સૂર્ય ક્ષિતિજની નીચે જતા રહ્યા પછી પણ 2 મિનિટ સુધી એનું આપણને અહીંયા આભાસી સ્થાન જોવા મળતું હોય છે. આ ઘટનાને કારણે સૂર્યોદય કે સૂર્યાસ્ત સમયે સૂર્યની તકતી ચપટી દેખાય છે. પ્રકાશનું પ્રકીર્ણન. વિદ્યાર્થી મિત્રો, પ્રકાશનું પ્રકીર્ણન કોને કહેવાય? તો જે તે માધ્યમના કણો દ્વારા પ્રકાશનું ઘણી બધી દિશામાં પરાવર્તન થતું હોય એ ઘટનાને પ્રકાશનું પ્રકીર્ણન કહે છે. આ પ્રકાશના પ્રકીર્ણનને કારણે આકાશનો ભૂરો રંગ, સમુદ્રમાં ઊંડાઈએ રહેલા પાણીનો રંગ, સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે સૂર્ય રાતાશ પડતો દેખાવો, એવી ઘણી બધી ઘટનાઓ જોવા મળે છે. અગાઉના ધોરણમાં તમે કલીલ કણો દ્વારા પ્રકાશના પ્રકીર્ણન વિશે શીખ્યા હતા. સાચા દ્રાવણમાંથી પસાર થતા પ્રકાશના કિરણપુંજને આપણે જોઈ શકતા નહોતા, કારણ કે સાચા દ્રાવણના જે કણો હતા એ અતિ સૂક્ષ્મ હોવાથી પ્રકીર્ણન કરતા નહોતા, તે આપણે જોઈ શકતા નથી. પરંતુ મોટા કદના કણો ધરાવતા કલીલ દ્રાવણમાંથી પસાર થતા કિરણપુંજનો માર્ગ આપણે જોઈ શકીએ છીએ. હવે એમાં પહેલી ઘટના આવે છે ટિન્ડલ અસર. ત્યારબાદ બીજી ઘટના છે સ્વચ્છ આકાશનો વાદળી કે ભૂરો રંગ કેમ હોય છે? તો વાતાવરણમાં હવાના અણુઓ અને બીજા બારીક કણો દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ કરતાં નાના પરિમાણ એટલે કે કદ વાતાવરણ ધરાવે છે. આ કણો લાલ રંગની મોટી તરંગ લંબાઈના દ્રશ્ય પ્રકાશ કરતાં ભૂરા રંગ તરફની નાની તરંગ લંબાઈના દ્રશ્ય પ્રકાશના પ્રકીર્ણન માટે વધુ અસરકારક છે. એટલે કે આ કણો નાની તરંગ લંબાઈ ધરાવતા દ્રશ્ય પ્રકાશનું પ્રકીર્ણન વધારે કરે છે, એટલે કે ભૂરા રંગનું પ્રકીર્ણન વધારે કરે છે, લાલ રંગનું પ્રકીર્ણન ઓછું કરે છે. લાલ રંગના પ્રકાશની તરંગ લંબાઈ ભૂરા રંગના પ્રકાશની તરંગ લંબાઈ કરતાં આશરે 1.8 ગણી હોય છે. જ્યારે સૂર્યપ્રકાશ વાતાવરણમાંથી પસાર થાય છે ત્યારે હવાના બારીક કણો ભૂરા રંગના પ્રકાશનું લાલ રંગના પ્રકાશ કરતાં વધુ પ્રબળતાથી પ્રકીર્ણન કરે છે. પ્રકીર્ણન પામેલો ભૂરો
પ્રકાશ આપણી આંખમાં પ્રવેશે છે. જો પૃથ્વીને એટલા માટે આપણને આકાશ ભૂરું દેખાય છે. જો પૃથ્વીને વાતાવરણ ના હોત તો સૂર્યપ્રકાશનું પ્રકિરણ થાત નહીં. પરિણામે આપણને આકાશ અંધકારમય દેખાતું હોત, એટલે કે કાળું દેખાતું હોત. અત્યંત ઊંચાઈએ ઉડતા યાત્રિકને આકાશ કાળું જોવા મળે છે, કારણ કે એટલી ઊંચાઈએ પ્રકિરણની પ્રભાવ હોતું નથી. હવે આ વાત થઈ આકાશ આપણને વાદળી કેમ દેખાતું અથવા ભૂરું કેમ દેખાતું હોય છે એની. ત્યારબાદ આપણે અમુક વખતે સિગ્નલ ઉપર લાલ રંગના સિગ્નલો જોતા હોઈએ છીએ. ભયદર્શક સિગ્નલ ઉપર લાલ રંગ શા માટે હોય છે નિશાની? તો લાલ રંગનું પ્રકિરણ ઓછું થાય. ધુમ્મસવાળું વાતાવરણ હોય અથવા ધુમાડાવાળું વાતાવરણ હોય તો એમાં લાલ રંગના પ્રકાશનું પ્રકિરણ ઓછું થતું હોય છે. તેથી આપણે દૂરથી પણ જેવી નિશાની હોય એવી જોઈ શકીએ જો લાલ રંગની હોય તો. એટલા માટે આપણને ત્યાં ભયજનક સ્થાન છે એની માહિતી સરળતાથી મળી રહે, એટલા માટે લાલ રંગ ત્યાં સિગ્નલ ઉપર રાખવામાં આવે છે.